મિત્રો, સ્વાગત છે આપ સૌનું. તો આજે આપણે બનાવીશું ક્રિસ્પી એવા પાલકના પકોડા એટલે કે પાલકના ભજીયા. તો ચા સાથે ગરમા ગરમ ખાવાની મજા આવે ને એવા પાલકના ભજીયા આપણે બનાવીશું, પણ તે પણ બનશે એકદમ કેવા ક્રિસ્પી. બોલો મમ્મા ક્યાં બનાવજે? ક્રિસ્પી આપણે પાલકના ભજીયા બનાવીશું અને એકદમ યુનિક રીતે બનાવીશું. તો વિડિયો પૂરો જોજો. ચાલો બનાવવાનું શરૂ કરીશું. આ ભજીયા કોણ બનાવડાવે છે? તારે ખાવાના છે? હા, તિશિકાને ક્રિસ્પી ખાવાનું મન થાય ને તો અમે બહારનું કશું લાવીને નથી આપતા, ઘરે મસ્ત મજાનું બનાવીને ખવડાવીએ. કેવું? તું ભજીયા ખાવાની? ચલો તો બનાવીએ ભજીયા, પાલકના ક્રિસ્પી ભજીયા. તો મિત્રો આપણે પાલકના ભજીયા બનાવવા માટે પાનાનો જ ઉપયોગ કરવાનો છે. આવી રીતે ડાળખીનો ઉપયોગ નહીં કરવાનો. તો પાના આપણે સમારી લઈશું. મિત્રો પાલકને ધોઈ લેવાની સરસ 4-5 પાણીએ પાંદડા અને પછી આવી રીતે ઝીણા સમારી લેવાના છે. ધાણા સમારી લીધા છે તો ઉમેરી દઈશું આપણે. લીલા મરચાં આપણે સમારી લઈશું. તો મિત્રો સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું. હિંગ ઉમેરી દઈશું. ગાજર છીણી લઈશું. બટાકાને છીણી લઈશું આપણે. એક ટીસ્પૂન જેટલા અજમા લઈશું આપણે, હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. અને 1 ચમચી તલ લઈશું. હવે આ બધું સારી રીતે મિક્સ કરી દઈશું. બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે અડધી વાટકી ચોખાનો લોટ ઉમેરીશું. અડધી વાટકી બેસન મિક્સ કરી લઈશું. તો આ ભજીયામાં બેસન અને ચોખાનો લોટ ખાલી બાઇન્ડિંગ માટે વાપરવાનો છે. વધારે પ્રમાણ બટાકા, ગાજર અને પાલકનું અને ધાણાનું જ હોવું જોઈએ. તો એકદમ સિમ્પલ, સાદા, સરળ પણ જબરદસ્ત ટેસ્ટફુલ બનશે મિત્રો આ ભજીયા. બેસન કે ચોખાના લોટનું બાઇન્ડિંગ થોડું ઓછું લાગે છે, ભાજી દેખાય છે થોડીક, એટલે આપણે થોડો બંને લોટ થોડો 1 ચમચી કે 2 ચમચી ઉમેરી દેવાનો. 1 ચમચી ચોખાનો લોટ ફરીથી આપણે ઉમેરીશું. 1 ચમચી બેસન ફરી આપણે ઉમેરીશું. મિક્સ કરી લઈશું. તો જુઓ મિત્રો, આવું બાઇન્ડિંગ જ રાખવાનું છે. ભાજી દેખાવી જોઈએ, લોટ સાથે સરસ કોટ થયેલી હોવી જોઈએ, એકદમ ક્રિસ્પી સરસ બને. અને પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો આ ભજીયામાં. હવે આપણે 1 ટીસ્પૂન ખાવાનો સોડા ઉમેરીશું.
અડધાથી ઓછા એટલે કે એવું કહી શકાય કે અડધી ચમચી લીંબુનો રસ ઉમેરીશું. મિક્સ કરી લઈશું. જુઓ મિત્રો, આવું બાઇન્ડિંગ હોવું જોઈએ. જે ભાજી અને ધાણાનું પાણી નીકળે ને ગાજર બટેકામાંથી, તેનાથી જ આપણે બાઇન્ડ કરવાનું છે. જોઈ શકાય છે. ચાલો હવે આપણે ક્રિસ્પી પાલકના ભજીયા બનાવી લઈએ, એટલે કે પાલકના ક્રિસ્પી ભજીયા બનાવી લઈએ. મિત્રો, આ ભજીયા માટે તેલ એકદમ સારું ગરમ હોવું જોઈએ. જો ઠંડુ તેલ હશે ને તો ખીરામાં આપણે, એટલે કે આ ખીરું બનાવતી વખતે બેસન અને ચોખાનો લોટ એકદમ ઓછો ઉપયોગ કર્યો છે તો છૂટું પડી જશે. એટલે આપણે પહેલા જોઈ લેવાનું કે તેલ એકદમ સરસ ગરમ છે કે નહીં. તો જોઈ લો, આવું તેલ ગરમ હોવું જોઈએ. જોવાનું તો આવી રીતે તરત ઉપર નથી આવતું, એનો અર્થ કે આપણું તેલ બરાબર ગરમ નથી. તો તેલ વ્યવસ્થિત ગરમ હોય તેમાં જ આપણે ઉમેરવાનું. તો પવન છે એટલે ચૂલામાં જલ્દી તેલ ગરમ નથી થઈ રહ્યું. મિત્રો, ચૂલાનું જમવાનું સરસ લાગે પણ આવું બધું પણ થોડું. મિત્રો જુઓ કેટલી મસ્ત સાંજ છે. ઉપર કેટલા સરસ પક્ષીઓ જાય. જો આટલી સરસ સાંજ અને ભજીયા. ડૂબતો સૂરજ. હા, જો આમ સૂરજ ડૂબતો હોય. હા 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 હા, અને મસ્ત જોરદાર ભજીયા. એ પણ કોના હાથના? હા 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 હા, હવે તારા હાથના જ ખાઉં છું ને રોજ. મિત્રો, તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે ભજીયા બનાવી લઈશું. બેસી કેમ ગયા? નજીકથી બતાવવાનું છે. હા, તું પાડ તો ખરી ભજીયા. પાડવાના કઈ બનાવવા કહેવાય. અચ્છા અચ્છા, બતાવો ચાલો. તો આ ભજીયાની સાઈઝ છે ને મિત્રો નાની હોય, એટલે નાના નાના બનાવવાના. અને ચૂલા પર બનેલા ભજીયાની મજા કઈ અલગ હોય. હા મિત્રો, કદાચ તમને એમ લાગતું હોય કે કેવું પ્રોબ્લેમ થાય, ચૂલા પર ઝાડ લાગે, દાજે, પવનમાં હોલવાઈ જાય, જલ્દી તેલ ગરમ ના થાય, પણ ખાવાની પણ એટલી મજા આવે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ચૂલા પર બનાવેલું જમવાનું જમવું જોઈએ, જે હેલ્ધી હોય. કેવું બધી? હા, મને તો ચૂલા સિવાય હવે કાંઈ મજા આવતી નથી. હા, અને મિત્રો, ઉમેરીને તરત જ ફેરવવાના બિલકુલ પણ નથી. આ વાત ખાસ યાદ રાખવી. 1 મિનિટ થાય કે 1.5 મિનિટ થાય પછી જ આપણે ફેરવવાના છે, નહીં તો તેલમાં છૂટા પડી જાય. આપણે ફેરવી લઈશું. જો ભજીયા દેખાવમાં કેવા બને છે. તો મિત્રો, જ્યારે ભજીયા તળાઈ રહે ને તો આવી રીતે તેલ છોડી દે, એટલે કે જો પરપોટા એકદમ ઓછા થઈને ઉપર આવી જાય. બધા ઉપર આવી ગયા છે આવા. હવે આપણે કાઢી લઈએ. અવાજ પરથી લાગે છે ને મિત્રો? તો મિત્રો, અવાજ પરથી લાગે છે ને એકદમ ક્રિસ્પી બન્યા છે. જુઓ. તો મિત્રો, બીજી વખતના પણ ભજીયા કડિયામાં જઈ રહ્યા છે અને તમારે મજા છે. હા,
મારા રાજમાં જલસા છે. આટલી સુંદર સાંજ, આટલા જોરદાર ભજીયા અને ચા. આહા, બીજું કશું સુંદર નથી. ના ના, બસ આ સાંજ આટલી મસ્ત રમણીય છે. જો મિત્રો ફરીથી બતાવી દઉં, જો કેટલું મસ્ત વાતાવરણ છે, એકદમ જોરદાર વાદળ છાયું છે. આહા હા, સૂરજ દાદા એકદમ આથમવાની તૈયારીમાં જ છે. પક્ષીઓ પોતાના ઘરે પાછા જઈ રહ્યા છે. જો અને ચા સાથે ક્રિસ્પી ગરમા ગરમ. અને ડાર્લિંગ વાઈફ એકદમ સરસ ગરમા ગરમ ભજીયા ઉતારી રહી છે અને ચા. તો ચલો મિત્રો, બીજા ભજીયા પણ આપણે ઉતારી લઈએ અને ચા સાથે આને ટેસ્ટ કરીશ. શું કેવું ડાર્લિંગ? હા મિત્રો જરૂરથી બનાવજો. આ એક અલગ પ્રકારના ભજીયા છે, પણ ટેસ્ટમાં જબરદસ્ત લાગશે. આમાં બટાકું, ગાજર, ધાણા, પાલક. તો ચલો મિત્રો, બીજી વખત અમે ભજીયા ઉતરી જાય પછી આપણે ચા સાથે આને ટેસ્ટ કરીશું. તો બીજી વારના પણ ભજીયા આપણા તળાઈ ગયા છે મિત્રો. જુઓ એકદમ સરસ. કાઢી લઈશું આપણે. તો જુઓ મિત્રો, એકદમ ક્રિસ્પી એવા આપણા પાલકના ભજીયા બનીને તૈયાર છે. જુઓ એકદમ ક્રિસ્પી બને અને દેખાવમાં જુઓ કેવા રૂપાળા લાગે. એકદમ રૂપાળા દેખાય, તલ નાખ્યા છે ને એટલે જુઓ. અને ક્રિસ્પી જબરદસ્ત બને. તો આ ગરમ છે એટલે હું તોડીશ ને તો દાજશે હાથમાં. એક ઠંડુ બતાવું તમને. જો હાથથી તોડી બતાવું. કેવો અવાજ આવે છે નહીં પતિદેવજી? અરે જોરદાર. અને અંદરથી જાળીદાર સરસ બને. જો ફરીથી બતાવ. ચા લઈ આવ ફટાફટ. આવી દે. એકદમ ક્રિસ્પી બને. લો આ કરો. તો પતિદેવજી, હવે આવા સરસ મજાના ક્રિસ્પી પાલકના ભજીયા મિત્રોને બતાવો તમે ટેસ્ટ કરીને કેવા બન્યા છે. કરીએ. તો મિત્રો, ડાર્લિંગ વાઈફે ઢળતી સાંજ, ઢળતો સૂરજ, ગરમા ગરમ પકોડા અને ચા. ચા સાથે મજા આવે. ચલો હું તમને એકદમ નજીકથી બતાવું પકોડા તોડીને. તો મિત્રો ફરીથી કહી દઉં, ઢળતી સાંજ, ઢળતો સૂરજ, ગરમ ભજીયા અને જુઓ કેવા અંદરથી કેવા દેખાય છે. જુઓ, હે ને, ગાજર, લીલા મરચા, ધાણા, પાલક એકદમ ક્રિસ્પી થઈ ગયું છે. તો ચલો હું આજે એને ટેસ્ટ કરીને તમને કહું કેવું છે. એકદમ ક્રિસ્પી બને, ક્રિસ્પી. જુઓ સાથે ચા. તો અંશ મને બતાવો, હું ખાઉં છું એવું. તો મિત્રો ચલો આપણે એને ટેસ્ટ કરીએ. હા મોજ. હા મોજ પડી કે નહીં? થેન્ક યુ ડાર્લિંગ. એકદમ ક્રિસ્પી, એકદમ જોરદાર ભજીયા. થેન્ક યુ વેરી મચ. મિત્રો આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને અને ટેસ્ટી પણ બને. ગાજર બટાકાનો ભાગ અંદર આવે ને, ગાજરની ગળાશ આવે, બટાકાની મોરસ આવે, પાલક ને ધાણા મિક્સ. સિમ્પલ છે પણ એકદમ ટેસ્ટી. લીલા મરચા વધારે નાખવાના છે પણ. હા તો મિત્રો હવે આપણે આ ભજીયાનો ટેસ્ટ ડાર્લિંગ વાઈફને પણ કરાવીએ. જબરદસ્ત. તો મિત્રો તમને અમારી આ રેસીપી કેવી લાગે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને સાથે ચા હોય એટલે એની મજા. આદુવાળી મસાલાવાળી ચા હોય ને તો મોજ પડી જાય બાકી. હા તો મિત્રો તમને રેસીપી પસંદ આવી હોય ને તો એક લાઈક જરૂરથી કરી દેજો. કોમેન્ટમાં કહેજો. વાહ, તમે બનાવ્યા કે નહીં આવા ભજીયા? ચોક્કસથી બનાવજો, પછી મને કોમેન્ટમાં કહેજો. જરૂરથી બનાવજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કહેજો. અને હા, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો,
જે તેઓ પણ આવા ક્રિસ્પી ભજીયાની મોજ માણી શકે અને તમને થેન્ક યુ પણ કહેશે કે થેન્ક યુ આવી સરસ રેસીપી અમને મોકલવા માટે. તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી ટેસ્ટફુલ રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ. થેન્ક યુ ડાર્લિંગ, વન્સ અગેન થેન્ક યુ વેરી મચ. માય પ્લેઝર. હા હવે મેં પણ આવી જાઉં ખાવા. આવી જા. આયો આયો.